નમસ્કાર બાળકો, જય દ્વારકાધીશ. આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. બાળ મિત્રો, ધોરણ 5 વિષય ગુજરાતી કેકારવમાં પાઠ 1 મજા તો માળિયામાં કાતરિયામાં, તેના વિશે આગળ આપણે પ્રવૃત્તિ 1 થી 10 જોઈ અને આજે આપણે પ્રવૃત્તિ 11 થી 29 જોઈશું અને બાકીની પ્રવૃત્તિ માટે બીજો એક વિડીયો આપણે બનાવીશું. જો આગળની પ્રવૃત્તિ 1 થી 10 સુધીની છે તે વિડીયો ના જોયો હોય તો પહેલાં તે વિડીયો જોવા વિનંતી, જેથી આજના વિડીયોમાં વધારે ખબર પડે. તો હવે આપણે પ્રવૃત્તિ 11થી શરૂઆત કરી. તો 11મી પ્રવૃત્તિ છે ફિયોનાની જેમ કપાળે કરચલી પાડો અને પછી પ્રશ્નોના જવાબો આપો. તો પહેલું, તમે શાનાથી વાજ આવી ગયા છો? વાજ એટલે શું થાય? કંટાળો. તો તમે શાનાથી કંટાળી ગયા છો એ તમારે લખવાનું છે. તો અહીંયા હું બોલું છું. જો પહેલો, મારી શેરીમાં એક કૂતરો દરરોજ મારી પાછળ દોડે છે, તેનાથી હું વાજ આવી ગયો છું. બીજું, તમે કે તમારા નાના ભાઈ બહેન ક્યારે હેબતાઈ ગયા હતા? એટલે બીજું તો કે એક વખત મારી પાછળ કૂતરું દોડ્યું ત્યારે હું હેબતાઈ ગયો હતો. ત્રીજું, તમે ક્યારે પાસા ઘસતા સૂઈ રહો છો? તો ત્રીજાનો જવાબ શું આવશે બાળકો? બોલો તો. તમે શું કરો છો? બપોરે મને મમ્મી રમવા દેતી નથી, તેથી હું પાસા ઘસતા સૂઈ રહું છું. ચોથું, તમને કશાકના ભણકારા વાગે છે, શાના અને ક્યારે એ લખવાનું છે. આમાં બધું તમારી ક્રિયાઓ લખવાની છે. મેં મારી રીતે લખી છે, તમે તમારી રીતે લખી શકો છો. ચોથાનો જવાબ શું આવશે? અમને રાત્રે ઊંઘતી વખતે પણ અમારા શિક્ષકના બોલવાના ભણકારા સંભળાય છે. પાંચમું, તમારા શિક્ષકના અથવા તો મમ્મીના અથવા તો પપ્પાના કપાળ પર કરચલી ક્યારે પડે છે? તમે જોયું હશે ને આવું રીતે શિક્ષકના મમ્મીના અને પપ્પાના કપાળ પર ક્યારે કરચલીઓ પડે છે એ તમારે અહીંયા લખવાનું છે. જ્યારે ગૃહ કાર્ય ન કર્યું હોય ત્યારે શિક્ષકના કપાળ પર, જ્યારે મમ્મીએ કોઈ કામ કરવાનું કહ્યું હોય અને મારાથી ભૂલાઈ ગયું હોય ત્યારે મમ્મીના કપાળ પર કરચલી પડે છે. પછી 12મી પ્રવૃત્તિ, આ વાર્તા ઘરે જઈને મોટેરાને કહો. એટલે કે આ વાર્તા તમારે જે આપણે કરી હતી ને બિચારી ફિયોના, એના વિશેની વાત તમારે ઘરે જઈને તમારા મોટા એટલે કોણ, મમ્મી પપ્પા ભાઈ હોય તમારા, કે કોઈ બહેન હોય કે દાદા દાદી હોય, એ રીતે મોટાને વાત કરવાની છે. ત્યાર પછી વાક્યોને વાર્તાના ઘટના મુજબ ક્રમ આપો. આપણે વાર્તા જોઈને સમજ્યા ને, એ વાર્તાને તમને ખબર પડી ને, તો એને આપણને આડા આવડા વાક્યો આપેલા છે, તો આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. તો ચાલો જોઈએ. પહેલો નંબર આપી દીધો છે કયો? તો ફિયોના રોજ એકનું એક કામ કરીને કંટાળી ગઈ. હવે બીજું આમાંથી કયું આવશે? બોલો તો બાળકો. તો બીજા નંબર પર આવશે ફિયોના રોજની દિનચર્યાથી કંટાળીને ઘરેથી ભાગી છૂટી. પછી ત્રીજા નંબર પર તો ફિયોના ડોલી, પલ અને મલને મળી. પછી ચોથા નંબર પર ફિયોનાએ ડોલી, પલ અને મલના ઘરે ધમાચકડી ભરી રમતો રમી. પછી પાંચમા નંબર પર તો ફિયોનાને બાળક જેવું રમતા આવડી ગયું. છઠ્ઠા નંબર પર તો ફિયોના ખુશ રહેવાનું શીખી ગઈ. ત્યાર પછીની પ્રવૃત્તિ 13, તો આપેલા શબ્દોમાં કયો ભાવ રહેલો છે? જો આનંદનો હોય તો હેપીવાળું સિમ્બોલ, દુઃખનું હોય તો નિરાશાવાળું સિમ્બોલ અને ગુસ્સો હોય તો ગુસ્સાવાળું સિમ્બોલ. તે વિચારો શબ્દોની આગળ લાગુ પડતું સ્માઇલી દોરો. તો હવે આપણે જોઈએ દયામણું મોઢું, તે એમાં તમે કઈ સ્માઇલી કરશો? આમાંથી જુઓ તો નિરાશાવાળી. પછી રુદ્ર અવતારવાળી આયા તો ગુસ્સો, ધમાચકડી મચાવવી તો હસવું, મોજ મસ્તી કરવી તો હસવાની સ્માઇલ, કસાઈ વડે ધસડાવું તો ગુસ્સાવાળી, ગમગીન ચહેરો તો કઈ આવશે બાળકો? બોલો તો નિરાશાવાળી. ધીંગા મસ્તી કરવી તો તમને લોકોને ધીંગા મસ્તી કરવાનું ગમે છે ને, એટલે તમે કઈ સ્માઇલી કરશો આમાં? તો હસવાવાળી. હૃદય ધક ધક થવું તો નિરાશાવાળી. મોટેથી બરાડવું તો તમને ગુસ્સો આવે ને, કોઈ તમને જોરથી બોલે, તમારા મમ્મી બોલે, તમારા પપ્પા બોલે તો તમને ગુસ્સો આવે છે ને, એટલે કઈ આવશે આમાં સ્માઇલી? ગુસ્સાવાળી. પછી આગળ છે મજા જ મજા અને સજા જ સજા. ફટાફટ 3 વખત બોલો
તમારી પસંદ નાપસંદ નક્કી કરો. પસંદ હોય તો મજા જ મજા અને નાપસંદ હોય તો સજા બોલો. બરાબર. જો આમાં આપણને વાક્ય આપેલા છે, એમાં જો તમને ગમતું હોય એ વાક્ય આગળ મજા જ મજા લખવાનું અને જે વાક્ય ન ગમતું હોય તેની આગળ તમારે સજા લખવાનું છે. તો ચાલો જોઈએ 14મી પ્રવૃત્તિ. તો પહેલું વાક્ય છે ફરજિયાત ઘરમાં રહેવું. તો ઘરમાં રહેવાનું હોય તો તમને ગમે કે ના ગમે બાળકો? બોલો તો બધા ના ગમે. એટલે શું આવશે? સજા. પછી બીજું છે આયાની સંભાળમાં રહેવું. કોઈ તમને ટ્રીટ કરીને રાખતું હોય ઘરમાં કે તારે આમ કરવાનું, ટાઈમ ટેબલ પ્રમાણે લેવાનું, ટાઈમ પ્રમાણે જાગવાનું, ઊંઘવાનું, ખાવાનું, તો તમને ગમે કે ના ગમે? ના ગમે. એટલે શું આવશે? સજા. પછી ત્રીજા નંબર પર મિત્રોના ઘરે જવું. તો મિત્રોના ઘરે જવાનું કે તો તમને તો ગમે, ખુશ થઈ જાઓ. તો શું આવે? મજા. પછી ચોથા નંબર પર સમયપત્રક મુજબ જીવવું. તો ના ગમે. તો શું આવે? સજા. પછી પાંચમું દાદાની સાથે વાતો કર્યા કરવી. તો મજા. પછી છઠ્ઠા નંબર પર ડર લાગે છતાં રમત રમવી. તો મજા. સાતમું મેલા ઘેલા કપડાવાળા મિત્રો સાથે રમવું. તો મજા. પછી 15 નંબરની પ્રવૃત્તિ આગળ જોઈએ. આ વાક્ય કોણ બોલી શકે તે લખવાનું છે. જો આપણને એક વાક્ય આપેલું છે, એ વાક્ય કોણ બોલે છે એ આપણે લખવાનું છે. તો ચલો જોઈએ પહેલા નંબર પર. ના બેટા, એમ ન કરાય આપણાથી. આ વાક્ય કોણ બોલ્યું હતું પાઠમાં? તો કે આયા. પછી બીજું પણ મને ભૂખ નથી, મારે નથી ખાવું અત્યારે. આ કોણ બોલ્યું હતું? તો કે ફિયોના. ત્રીજા નંબર પર તમને ત્રણેને સાથે ઊંઘવાની કેવી મજા આવતી હશે? તો ફિયોના બોલી હતી. ચોથું થોડી વાર રમવા દો ને ફિયોનાને અમારી સાથે. આવું કોણ બોલ્યું હતું? તો કે ડોલી, પલ અને મલ. પછી પાંચમું સંતાઈ જાઓ, જોજો પોલીસ પકડી ન લે. તો આવું કોણ બોલ્યું હતું? ડોલી. છઠ્ઠું હું કામ કરતાં ઝૂકું ખાઈ લઉં છું. તો આયા. સાતમું મારામાં કેટલો કચરો ભર્યો છે. તો કોણ બોલ્યું હતું? આ માળ્યું. આઠમું આખું શહેર જોવું હોય તો ટાવર ઉપર ચડી જાઓ. તો ફિયોનાની બહેનપણીઓ બોલી હતી. હવે આગળની પ્રવૃત્તિ છે 16 નંબરની. તો ડોલીના ઘરમાં પહોંચતા પહેલાંની ફિયોનાનું વર્ણન કરતા શબ્દ છેકી નાખવાના. આમાં શબ્દો આપેલા છે, આમાં ફિયોનાની ઘરે પહોંચ્યા હતા એ પહેલાંના જે શબ્દો હોય એ ચેકી નાખવાના છે. અહીંયા આગળ મેં લાઈન કરી છે, પણ તમારે ચેકી નાખવાના છે. તમને ખબર પડે શું લખેલું છે એ વંચાય એના માટે મેં નીચે લાઈન કરી છે. તમારે એ શબ્દ ચેકી નાખવાના અને દેખાય એ રીતે ચેકવાના. ઓકે બાળકો, સમજ્યા તમે? બસ. તો ચાલો જોઈએ. હવે ઇસ્ત્રી ટાઈટ ફરાક અને બેચેન એ શબ્દ ચેકી નાખવાના. પછી લગર વગર દેખાવ, ખુશખસાલ એ શબ્દ રાખવાના. અપ ટુ ડેટ અને અશાંત શબ્દો છે એ બે ચેકી નાખવાના. વાળમાં જાળા, આનંદિત અને સુંદર આ શબ્દો રાખવાના છે. ભીંગલી અને કંટાળો આ શબ્દ ચેકી નાખવાના. ફાટેલું ફરાક અને પ્રસન્નતા આ શબ્દો રાખવાના. રંગબેરંગી ફૂમતા, શહેરો, અસ્વસ્થતા આ શબ્દો ચેકી નાખવાના. વિખરાયેલા વાળ, હસતી કૂદતી એ શબ્દો રાખવાના. સમજણ પડી ને બાળકો તમને બધાને? તો આગળની પ્રવૃત્તિ આપણે જોઈએ. બોલો તો બાળકો. તો ચાલો જોઈએ પ્રવૃત્તિ નંબર 17. પ્રશ્નોના જવાબ આપો અને કોઈ પણ 3ના જવાબ લખો. આમાં પ્રશ્નોના જવાબ આપણને આપેલા છે, એમાંથી તમારે કોઈ 3 લખવાના છે. હું તમને બધા જ ના જવાબો જણાવું છું. તો ચાલો જોઈએ પહેલો નંબર. ફિયોના દાદાને જ કેમ રામ કહાણી સંભળાવતી હશે? બોલો તો બાળકો. તો પહેલાંનો જવાબ શું આવશે? તો દાદા ઘરમાં વધારે સમય ફિયોના સાથે વિતાવતા અને ફિયોનાને પણ દાદાની વાર્તામાં ખૂબ રસ પડતો, માટે તે દાદાને રામ કહાની સંભળાવતી હશે. પછી બીજો, ફિયોનાને આયાની સાર સંભાળ કેમ ગમતી નહોતી? તો આયા ફિયોનાના ટાઈમ ટેબલ પ્રમાણે દરેક વસ્તુ સમયસર કરતી હતી. આવું કરવા માટે ફિયોનાને ક્યારેક ખીજાય પણ ખરી, માટે આયાની સાર સંભાળ એને ગમતી નહોતી. જો તમારી જોડે પણ આવી કોઈ આયા હોય તો તમને ગમે ખરું બાળકો? ના ગમે ને? એ રીતે ફિયોનાને પણ નહોતું ગમતું. ત્રીજા નંબર પર સહેલીઓ સાથે મેળાપ થતાં ફિયોના કેવી લાગણી અનુભવતી હશે?
કેમ? તો કે સહેલીઓ સાથે મેળાપ થતાં ફિયોના આનંદની લાગણી અનુભવતી હતી. કેમ? કે તેને ખુલ્લામાં રમવાની મજા આવતી હતી માટે. પછી ચોથા નંબર પર ડોલીના ઘરે જઈને ફિયોનાએ શું શું કર્યું હતું? બોલો તો બાળકો, શું શું કર્યું હતું? તો કે ડોલીના ઘરે જઈને ફિયોનાએ ખૂબ ધીંગામસ્તી કરી, સાથે જમી લીધું, રમતો રમી અને ડોલીના પરિવાર વિશે ઘણું બધું જાણવા મળ્યું. પછી પાંચમા નંબર પર હતારીની મારું ઘર તો નજીક જ લાગે છે, આવું ફિયોના કેમ બબડતી હશે? તો ફિયોના છાપરા પર ચડીને જોવે છે ત્યારે તેને લાગે છે કે મારું ઘર નજીક જ છે. એમ વિચારીને તે બબડે છે કે હતારીની મારું ઘર તો નજીક જ લાગે છે. પછી છઠ્ઠા નંબર ભીખરડા શબ્દ કોને પડતા? ભીખરડા શબ્દ કાને પડતા ફિયોના શું વિચારતી હશે? તો ભીખરડા શબ્દ કાને પડતા ફિયોના વિચારતી હશે કે આયા તે લોકોને ભીખરડા શા માટે કહેતી હશે? એવું વિચારતી હશે. ફિયોનાને બિચારી કેમ કહી છે? તો કે ફિયોનાને સમયપત્રક મુજબ જીવન જીવવું ગમતું નથી, પરંતુ આયા તેની સાર સંભાળ સમયપત્રક મુજબ રાખતી હતી માટે ફિયોનાને બિચારી કહી છે. આઠમું, તો ફિયોનાની મમ્મી, દાદી અને આયાને એક એક સલાહ આપો. સાભિનય બોલો. તો તમારે આમાં એક એક સલાહ આપવાની છે. તો ચાલો જોઈએ. ફિયોનાને તેની બહેનપણીઓ સાથે આનંદથી રમવા દેવી તથા તેની મનપસંદ પ્રવૃત્તિઓ કરવા દેવી, જેથી તેનો શારીરિક અને માનસિક વિકાસ સારી રીતે થાય. પછી 9મા નંબર પર છે, તમે વાર્તાની ફિયોનાની જગ્યાએ હોત તો તેના કરતાં તમે જુદું શું કર્યું હોત, શું ન કર્યું હોત? તો આ ફિયોના છે એની જગ્યાએ તમે છો એવું વિચારીને આ તમારે પ્રશ્નનો જવાબ આપવાનો છે. તો ચાલો જોઈએ. જો ફિયોનાની જગ્યાએ હું હોત તો હું આયાની વાત ન માનું અને તેને ખબર ન પડે તે રીતે બહાર રમવા માટે નીકળી જઈશ. તમે પણ બાળકો આવું જ કંઈક કરો ને, અથવા તો કંઈ બીજું કરવાના હોય તો તમે એ પણ લખી શકો છો આમાં. પછી 18મી પ્રવૃત્તિ છે, પોતાની જગ્યાએ 3 કૂદકા મારો અને ખાલી જગ્યા પૂરો. એમાં કૌંસમાં આપેલા છે અમે, તમે, તમારું, તમારો, તમારી, તમારા, તેમણે, કોણ. આ શબ્દોનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો ચાલો જોઈએ. તો ડૉક્ટર મેડમે બધા છોકરાને પૂછ્યું, જમતા કે નાસ્તો કરતાં પહેલાં ખાલી જગ્યા પોતાના હાથ સાબુથી ધોએ છે તો શું જવાબ આવશે? તો કે કોણ. વિદ્યાર્થીઓ સામે જોઈ ખાલી જગ્યા આગળ પૂછ્યું તો કોણે પૂછ્યું? તો તેમણે. શું આવશે જવાબમાં? તેમણે. ખાલી જગ્યા રાત્રે સૂતા પહેલાં તમારા દાંત સાફ કરો છો? તો તમે. કેટલાક છોકરાએ હા કહ્યું, કેટલાક ના. બધા વતી મીરાએ કહ્યું, ડૉક્ટર સાહેબ પછી ખાલી જગ્યા ભૂલી જઈએ છીએ તો શું આવશે આમાં ખાલી જગ્યામાં? બોલો તો બાળકો. મેં. ડૉક્ટર કહે તો એકબીજાને યાદ અપાવવાનું. તમારે તમારું શરીર તંદુરસ્ત રાખવું હોય તો આ ટેવ પાડવી પડશે. આમાં ખાલી જગ્યામાં શું છે? તમારું. શાળાના આરોગ્ય મંત્રી પરાગે કહ્યું, અમે ખાલી જગ્યા વાત બરાબર યાદ રાખીશું. તમારી. બધા વતી આચાર્યએ કહ્યું, મેડમ માર્ગદર્શન બદલ ખાલી જગ્યા આભાર. તો આપણે શું કહીશે? તમારો આભાર. આગળ જોઈએ. 19મી પ્રવૃત્તિ, 3-3ના જૂથમાં બેસો. ઘાટા અક્ષરે આપેલા શબ્દ કોના કે શેના માટે વપરાયો છે તે ઓળખી કાઢો અને કહો કે તમને કઈ રીતે ખબર પડી. તો ઉદાહરણ જોઈએ. ચાલો. શિક્ષકે જયંતને પૂછ્યું, તું મારું કામ કરીશ? આમાં ઘાટા અક્ષરો કયા છે? તું અને મારું. તો આગળ જોઈએ. તું એટલે કોણ? જયંત. શિક્ષક જયંતને કહે છે તેથી. અને મારું એટલે કોણ? તો કે શિક્ષકનું. તો શિક્ષક પોતે બોલે છે તેથી. પછી આગળ પહેલું, ધ્રુવના હાથમાંથી દાબેલીમાંથી હજી વરાળ નીકળતી હતી અને તેણે તે ઘાટા અક્ષરે છે હમણાં જ ખરીદી હતી. તો તેણે એટલે કોણ? ધ્રુવ. તો ધ્રુવના હાથમાં દાબેલી હતી, તે એટલે દાબેલી. તો માંથી વરાળ હજી નીકળતી હતી. બીજા નંબર પર, સંભળીને જોતા કાબરના બચ્ચા ડરી ગયા, તેમણે ચીસાચીસ કરી મૂકી. તો આમાં તેમણે એટલે કાબરના બચ્ચા.
કાબરના બચ્ચા ડરી ગયા. પછી ત્રીજા નંબર પર આ તો મિન્ટુભાઈ તે એમ માને. એની મમ્મી થાકીને બોલી, તારું તે મારે શું કરવું? આમાં ઘાટા અક્ષરો કયા કયા છે? તે, એની, તારું અને મારે. તો જો જોઈએ. તે એટલે મિન્ટુભાઈ, એની એટલે મિન્ટુભાઈની, તારું એટલે મિન્ટુભાઈનું અને મારે એટલે મિન્ટુભાઈની મમ્મીની. ચોથું ખિસ્સું બોલ્યું, દરજી કાકા મને જ છે ને નીરજભાઈ બહુ ગમે છે. એમના નવા બુસ્કોટ પર તમે મને બેસાડશો? તો મને એટલે ખિસ્સાને ખિસ્સું બોલે છે. એમના એટલે નીરજભાઈના બુસ્કોટો અને તમે એટલે દરજીભાઈ. આ ખિસ્સાને દરજી કાકા બેસાડશે એમ. પછી પાંચમું તો મહાવરો કરાવવા તમારા શિક્ષક પ્રશ્ન પૂછશે, તેના જવાબ આપવા તમારે હાથ ઊંચો કરવાનો છે. તો જવાબમાં શું આવે છે? ચાલો જોઈએ. તમારા એટલે વિદ્યાર્થીઓના શિક્ષક વિદ્યાર્થીને પ્રશ્ન પૂછો, તેના પ્રશ્નોના જવાબ તમારે વિદ્યાર્થીએ હાથ ઊંચા કરવાના છે. હવે 20મી પ્રવૃત્તિ છે વાંચો અને ઘાટા શબ્દો પર ધ્યાન આપો. તો ચાલો વાંચો તો બધા બાળકો આ ફકરાને. તો ચાલો જોઈએ. આચાર્યએ તો વર્ગમાં આવતા વેંત પ્રશ્નોનો પહાડ કરી દીધો. ટેબલ પર આ માપપટ્ટી. પછી શું છે? કોની. આ ફરી બોલો તો બાળકો, કોની છે? કોણ છે? આ ભૂલક્કડ. મનીષ તારો કંપાસ જોઈ જો તો. અને જાગૃતિ પાસેથી વાર્તાની ચોપડી કોણે લીધી હતી? પાછી આપી દેજો એને. આ શનિવારે શાની હરીફાઈ છે તે તો યાદ છે ને? હા રંગોળીની. તેમાં કોને કોને ભાગ લેવો છે? રિસેસમાં નામ લખાવી દેજો ભૂલ્યા વગર. અને તમે રંગોળી શાના વડે પૂરવાના છો એ પણ લખાવી દેજો. અરે હમણાં મૂકો એ બધું, પહેલાં એમ તો કહો શાનો તાસ છે આ? વિદ્યાર્થીઓએ કહ્યું ગુજરાતીનો. તો જો આમાં કોણ, કોની, તારો, એને, કોણે, કોને કોને, તમે, શાના, શાનો એ બધા શબ્દો ઘાટા અક્ષરે છે, એટલે એને આપણે ભારપૂર્વક બોલવાનું છે. હવે આગળની પ્રવૃત્તિ 21મી જોઈએ. જવાબના આધારે યોગ્ય પ્રશ્ન શબ્દ ખાલી જગ્યામાં લખો. એટલે આપણને કોનું, કોની, કોનો, કોના એ આપેલું છે, એને આપણે ખાલી જગ્યામાં પૂરવાનું છે. તો ચલો જોઈએ. પહેલું, ખાલી જગ્યા નોટબુકમાં શિક્ષકની સહી બાકી છે. ચેતન અને જોઈની નોટબુકમાં. તો આમાં શું આવશે? કોની. આ ખાલી જગ્યા નિશાળ છે આપણી બધાની. તો શું આવશે? કોની. ટેબલ પર ખાલી જગ્યા કંપાસ છે મયંકનો છે. તો આપણે કેવી રીતે પ્રશ્ન પૂછીશું? તો કે કોનો. ચોથું, ખાલી જગ્યા પાસે લાલ પેન છે તો મારી પાસે નથી. તો આપણે શું કહીશું? કોની પાસે લાલ પેન છે? પાંચમું, કાર્યાલયની બહાર ખાલી જગ્યા ચંપલ છે મુસ્કાનના પપ્પાના. તો શું કહીશું? કોના ચંપલ છે? તમારે ખાલી જગ્યા કામ છે તો ગુજરાતીના શિક્ષકનું. તો શું આવશે? કોનું કામ છે એમ. હવે પ્રવૃત્તિ 22મી, નકામો વિકલ્પ છે કે યોગ્ય વાક્ય બનાવો. અહીંયા આગળ મેં નીચે લીટી કરી છે, એ શબ્દ તમારે ચેકી નાખવાનો છે. તમને લોકોને ખબર પડે એટલા માટે મેં લીટી નીચે દોરી છે, તમારે ચેકી નાખવાનો. બરાબર બાળકો? તો ચાલો જોઈએ. વાર્તાના આધારે કહો કે આવું કોણ કોને બોલે. તો કોણ બોલે એવું આવે, કોને બોલે એવું આવે નહીં. એટલે કોને શબ્દને ચેકી નાખવાનો. પછી બીજું છે, શિક્ષક દિવ્યેશ રીટાએ તેણે અથવા તેને અરડૂસી આપી. તો આમાં શું આવશે? રીટાએ તેને અરડૂસી આપી. એટલે તેણે શબ્દ ચેકી નાખવાનો છે. પછી દિવ્યેશ, ના તેણે તો મને તુલસીના પાન આપ્યા. એટલે તેને શબ્દ ચેકી નાખવાનો. પછી ત્રીજું, તમે પ્રીતિનું ચિત્ર જોયું? આ વખતે તેણે ભૌમિતિક ભાત દોરી છે. એટલે તેને શબ્દ છે ત્યાં ચેકો મારી દેવાનો છે. ચોથા નંબર પર મિતાએ કહ્યું, મારા નામની બૂમ કોણે પાડી? હું આવતી જ હતી. તો આમાં કોને શબ્દ અને મને શબ્દ છે તે ચેકી નાખવાનો છે. આ વાર્તા કોણે કોણે વાંચી છે? કોને કોને વાંચવાની બાકી છે?
તો પહેલાં કોને અને ફરી કોણે શબ્દ ચેકી નાખવાનો છે. જયેશે પૂછ્યું, નરેશ મને પેન્સિલ આપીશ? હું ભૂલી ગયો છું. એટલે તને અને મને શબ્દ ચેકી નાખવાનો છે. બરાબર બાળકો, ખબર પડી આટલા સુધી? તો આગળની પ્રવૃત્તિઓ જોઈએ આપણે લોકો. તો ચલો જોઈએ. 23મી પ્રવૃત્તિ છે, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એમાં ઉપર ખાલી જગ્યાના શબ્દો આપેલા છે, આપણે ખાલી યોગ્ય ક્રમ મુજબ આપણે ગોઠવવાના છે. તો ચલો જોઈએ. ફટાફટ બધું નક્કી કરી દઈએ. રાધા કે રાગિણી કેપ્ટન ખાલી જગ્યા બનાવીશું તો શું આવશે ખાલી જગ્યામાં? કોને. અને હા, સાધનોય ભેગા કરવાના છે. કોની પાસે સ્ટમ્પ્સ છે? કોઈ પાસે નથી તો પછી ખાલી જગ્યા બનાવી લાવશે તો કોણ? જે બનાવે તે લાકડીઓ સરખા માપની રાખે. બેન્ડ ખાલી જગ્યા લઈશું તો શું આવશે? બેન્ડ. કોનું લઈશું? સમીરાનું બેન્ડ નવું છે તો તે જ લઈ જઈએ ને. અને હા, સૌથી અગત્યની વાત, આપણી સાથે ખાલી જગ્યા મમ્મી કે પપ્પા આવવાના છે તો કોના? અરે કોઈ જવાબ તો આપો. તમે બોલવા દો તો કોઈ જવાબ આપે ને. આ શું બનાવ્યું છે? પૂતળું. સરસ છે. તે બનાવવા ખાલી જગ્યા ઉપયોગ કર્યો તો શાનો ઉપયોગ કર્યો? ચીકણી માટી તો જાણે ખબર પડી. સળીઓ ખાલી જગ્યા વાપરી તો શું આવશે? શેની? વાંસ જ લાગે છે. અને પેલું ચક્ર ખાલી જગ્યા બનાવ્યું છે તો શું આવશે? શેનું? સળિયા છે કે લાકડી પર રંગ લગાવ્યો છે? ખાલી જગ્યા કારણે તે આટલી ચમકે છે તો શા કારણે? અને આ બનાવ્યું છે ખાલી જગ્યા માટે તો કે શા માટે? કોઈ તહેવાર આવે છે કે? કહો તો ખરા. ખાલી જગ્યા મૂર્તિ પૂતળું છે તો કે શાની મૂર્તિ અને પૂતળું છે? ખાલી જગ્યા કહો તો ખરા તો કે કોઈ કહો તો ખરા. તમે જરા અટકો તો કોઈ જવાબ આપે ને. આમાં ખબર પડી ને બાળકો? હું ડાયરેક્ટ આખો ફકરો બોલી છું. એમાં મેં જવાબો પણ લખેલા છે, તમારે જોઈ લેવાના અને આખો ફકરો પણ સમજવાનો. ચલો જોઈએ આગળની પ્રવૃત્તિ નંબર 24, ખાલી જગ્યા પૂરો. તો ચાલો જોઈએ. તમારે ખાલી જગ્યાનું કામ છે સીમા બહેનનું કે મીના બહેનનું? તો કોનું? બીજો, ખાલી જગ્યા શરબત છે, કોઠાનું હોય તો આપો તો શાનું? ત્રીજા નંબર પર, સુરેન્દ્ર ગઈકાલે ગેરહાજર હતો. ખાલી જગ્યા માઇકલને પૂછ્યું ખાલી જગ્યા નોટ આપશે તો તેણે અને તારી. ખાલી જગ્યા સીતાફળ ખૂબ ભાવે, એકસાથે 4 ખાઈ જાઓ. તો આનો જવાબ બોલો તો બાળકો શું આવશે? મને. 5મા નંબર પર, આ ચોપડી હિનાની નથી તો ખાલી જગ્યાની છે તો શું આવશે જવાબમાં? કોની? 6ઠ્ઠા નંબર પર, તમને ખબર છે એ ફિલ્મમાં ખાલી જગ્યા વાત આવે છે ચંદ્ર પાર જતા રોકેટ અને ઢીંગલાની, તો કોની વાત? 7મા નંબર પર, આટલી બધી ગભરાય છે ખાલી જગ્યા માટે, હું તારી સાથે તો છું તો શા માટે? 8મા નંબર પર, હરેશની ટીમમાં ખાલી જગ્યા રહેશે, અજયની ટીમમાં ખાલી જગ્યા રહેવું છે. તો જો શું આવશે આનો જવાબ? તો કે હરેશની ટીમમાં કોણ રહેશે અને અજયની ટીમમાં કોને રહેવું છે. આ રીતે આપણે પ્રશ્નો પૂછવાના છે. એમાં કોને ક્યાં આવ્યું, શાનું ક્યાં આવ્યું, તેણે, તારી, કોની, શા, કોણ, કોને એ શબ્દો ક્યાં આવે છે એ તમારે જોવાનું છે. હવે 25મી પ્રવૃત્તિ છે, તમારા હાથમાં જે ચિઠ્ઠી આવે તેનો ઉપયોગ કરી પ્રશ્ન બનાવી વર્ગને પૂછો. આ એક ગેમ જેવું છે, એ તમારે વર્ગમાં રમવાની છે. પછી 26મી, જોડીમાં બેસી પત્ર મોટેથી વાંચો, એકબીજાને શ્રુત લેખન કરાવો અને સાથે બેસીને તપાસો. 2-3 વાર આ રીતે મુહાવરો કરીને જુઓ કે તમારી ભૂલો કેટલી ઓછી થતી ગઈ. તો આ આપણે શ્રુત લેખન જેવું છે. આ ફકરાને વાંચવાનો છે. આમાં જો કોઈ ભૂલ હોય તો તમારે એની નીચે લીટી દોરવાની છે અને એ શબ્દને સુધારવાનો છે. આ ફકરો તમે તમારી રીતે વાંચી લેજો, તમારા ટાઈમે કરી લેજો. આ હું નથી કરાવતી કેમ કે આ આવડે એવું છે. બરાબર બાળકો? હવે આગળની પ્રવૃત્તિ જોઈએ નંબર 27મી. અક્ષરની જગ્યાએ ફેરબદલ કરી યોગ્ય શબ્દ બનાવવાનો છે. તો ચાલો જોઈએ. મેદાન તો શું આપેલું છે? મેદાન. તો નું વા દ ખા એની અંદર શું આવશે?
દવાખાનું. પછી તો વા યુડી તો શું આવશે આનું બોલો તો બાળકો? તો કે વાતોડિયું. પછી સર તો શું આવશે બોલો તો બાળકો? તો કે સરકસ. વપ તો શું આવશે? પર્યાવરણ. સોરણી તો શું આવશે? સોનાવરણી. પછી ફરજસન તો શું આવશે? સફરજન. હોયા તો શું આવશે? હોશિયાર. દૂજા તો શું આવશે? જાદુગર. દોઢુમાં તો શું આવશે? ધુમાડો. સીલતું તો શું આવશે? તુલસી. ફરાજી તો શું આવશે બોલો તો બાળકો? આ તો આવડવું જોઈએ. હવે આટલું બધું આપણે જોયું તો શું આવશે જવાબમાં? તો કે જીરાફ. હવે 28મી પ્રવૃત્તિ છે. સ્વર ચિહ્ન બદલીને શબ્દો ઓળખી કાઢો અને મોટેથી વાંચો. તો રકીબા છે તો આવું તો કંઈ આવે નહીં. તો શું આવે? રકાબી આવે. પછી આમાં શું છે? કને માથે મીંડું છે. કમરકાડા તો એવું તો આવે નહીં. તો શું આવે? કર્મકાંડ. પછી બીજા નંબર પર હિરેનગતિ ના આવે, હેરાનગતિ આવે. પછી ત્રીજા પર તો કે ભાણાકર ના આવે, ભણકારા આવે. ચોથું ભંડ કંઈ એવું ના આવે, ભંડકિયું આવે. પછી પાંચમા પર આડો અવાળ ના આવે, આડા અવળું આવે. છઠ્ઠા નંબર પર દારમયીન ના આવે, દરમિયાન આવે. સાતમા નંબર પર અશ્વસાના ના આવે. શું આવે બોલો તો? આશ્વાસન આવે. 29 પર જોઈએ. તમને અડધો કલાક ધમાલ મસ્તી કરવાની છૂટ મળે, પણ શરત એટલે કે બીજાની જરાય નુકસાન ન થવું જોઈએ. તો શું કરશો? યાદી બનાવો. તમારી યાદી મિત્રોને સંભળાવો. હવે તમને આવી રીતે મળ્યો હોય મોકો તો તમે શું કરો એ તમારે લખવાનું છે. તો ચાલો જોઈએ. કૂદકા કરીએ, ટેબલ થપકારું કરીએ, થેકડા મારીએ, દોડ કરીએ, આવું બધું તમે કરો ને તો એ તમારે લખવાનું છે. આના સિવાય તમે બીજું કોઈ કરતા હોય તો તમારે એ પણ લખવાનું છે. આ વિડીયોમાં આપણે પ્રવૃત્તિ 11 થી 29 જોઈ અને બાકીની પ્રવૃત્તિનો હજુ એક વિડીયો આપણે બનાવીશું અને સમજીશું અને આ પાઠને આપણે પતાવીશું. જો તમને મારા વિડીયોમાં ભણવાની મજા આવતી હોય અને તેમ છતાં હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરો કે જેથી નવા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે. બાય બાળકો. જય દ્વારકાધીશ.